હાડા 700 સેવક દેવાયત પંડિત એક દેવલદેને ગોતવા જાય, મજવડીના ઢાળે પૂગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કયું કે મજવડી, કે જાવ ને અહીંયા ધરો હંતાઈ આવો. ત્યાં દેવ તણખીની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દો. દેવ તણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા 11 નો હગતો છે. ઈ કે પણ દેવાયત પંડિતનો રથ છે, અમે એના 750 સેવક ભેગા છીએ, રથનો ધરો ભાંગ્યો છે. ઈ કે દેવાયત પંડિતનો હોય તો ભલે ને ગમે એનો હોય તો ભલે, આજ હું કોડ નો માંડું. ઈ કે પણ કાંઈ કરતા ઈ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં, બાકી હું નહીં ઉપાડું. દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કે છે 11 નો હગતો છે ને હું નહીં હાથી દઉં. આવ્યા દેવાયત પંડિત. ઈ કે તમે ઉપાડશો ઘણ? તો કે હા. ઈ ધરો ધકાવા મૂક્યો અને લાલ ચોળ જેવા બે ઠેબા કરીને આમ એરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા. એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘૂંટી માથે બે ઠેબા રાખીને દેવ તણખે કીધું કે મારો મારો મારો. વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા ભલા. એક ધકધકતા બાપુ ધરાને પગની ઘૂંટી ઉપર રાખી અને ઘણના ઘા કરી અને ઈ ધરો હાંધ્યો હોય છે. ઈ મહાપુરુષો કેવાય છે. ઈ 10, 20 કે 25 ઘા માર્યા, ધરો હંતાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. દેવ તણખીને પૂછે છે કે આપ કોણ છો? ઈ કે હું તો આ ગામનો લુહાર છું, લોટા ટીપું. ઈ કે હું દેવાયત પંડિત તમારી સામે ઉભો છું, આ ઘૂંટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો. તમે લુહાર નહીં પણ કાંઈક તમે ઊંચી મૂર્તિ છો. પછી દેવ તણખી કે ઈ જે હોય પણ તમે કિનપા જાઓ છો? ઈ કે દેવલદેન ગોતવા. ઈ કે સરનામું છે? ઈ કે સરનામું નથી. તો કે ક્યાં ગોતવા જાય છે? વિચાર તો કરો. દેવાયત પંડિતને પરસ્યો વાળી દીધો. આજની વાતું તેદી એને કરી. ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ કાંઈક વાતું કરી. બાપનું કીધું બેટા નહીં કરે, ઘરે ઘરે લાજુ નહીં કાઢે, કાંઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે, બાપનું કીધું દીકરી નહીં કરે, ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય, કાંઈક દેવાયત પંડિતે વાત કરી. આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાયત પંડિતને દેવ તણખીએ પરસ્યો વાળી દીધો. તો દેવ તણખી કેવો હોય છે? ઈ કે દેવલદેને તમે લઈ આવ્યા ત્યારે તમે કાંઈ કીધું તું? તો કે હા. કે હું કીધું તું? ઈ કે શંકા નહીં જાય, શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ, અને શંકા જાય તેથી હું તમારી નહીં હોય. તો કે શંકા ગઈ હતી? તો કે હા. તો કે હવે હું ગોતવા નીકળ્યા છું.